હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મંચુરિયન। તો મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા નાની સાઇઝની કોબી લીધેલી હતી, તેને એકદમ ઝીણી સમારી અને એડ કરેલી છે। ત્યાર પછી નાના ટુકડા જેટલું ગાજરને ઝીણું સમારી અને એડ કરેલું। ત્યાર પછી બીટ ઉમેરી દીધું એકદમ ઝીણું, અને ત્યાર પછી લીલી ડુંગળી અને તેના પાન બંનેને એકદમ ઝીણા ઝીણા સમારી અને એડ કરેલા છે। અને ત્યાર પછી આદુ, મરચાં અને લસણને એકદમ ઝીણું પેસ્ટ કરી અને એડ કરી દઈશું। અને તેમાં ત્યાર પછી અડધી વાટકી જેટલો મેંદો એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને ત્યાર પછી આપણે તેમાંથી બોલ્સ વળે એ રીતે આપણે મિક્સ કરી અને તેમાં આપણે સોયા સોસ 1 ચમચી જેટલો અને રેડ ચીલી સોસ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે। તો તમે લોકો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે તેમાંથી બોલ્સ વળે એ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આપણે આમાં પાણીનો ઉપયોગ જરાય કર્યો જ નથી। તો હવે નાની સાઇઝના ઝીણા ઝીણા આપણે બોલ્સ તૈયાર કરી લેશું। તો બોલ્સ તૈયાર થાય ત્યાં સુધીમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તે પણ ગરમ થઈ ગયું છે। તો હવે બોલ્સ પણ તૈયાર થઈ ગયા છે, તો આપણે એક એક કરી અને તેને ફ્રાય કરી લેશું। તો બોલ્સ આપણા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું। તો હવે આપણે એડ કરી દીધા છે, તો હવે આપણે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું। તો હવે આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે તેને કાઢી લેશું। તો આવી જ રીતે મેં અહીંયા બધા જ બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેનો વઘાર બનાવી લેશું। તો વઘાર કરવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો અહીંયા આપણે વઘાર માટે એડ કરવા માટેની કોર્નફ્લોરની સ્લરી બનાવવાની છે, તો તેના માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર અને પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને બનાવી લેશું। ત્યાર પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે જીરું અને વઘાણી ઝીણી કટકી કરેલી લસણ, લીલી ડુંગળીના પાન, આ બધી વસ્તુ એડ થઈ જાય એટલે તેને આપણે મિક્સ કરી અને તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ આ બધી વસ્તુ એડ કરી દઈશું। આ બધી વસ્તુ એડ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બનાવેલી કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। ત્યાર પછી આપણા બનાવેલા ડ્રાય મંચુરિયન છે તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે। અને ત્યાર પછી આપણે તેના ઉપર લીલી ડુંગળીના પાન અને ડુંગળી એડ કરી અને એકદમ સરસ રીતે ગાર્નિશ કરી લઈશું। તો તૈયાર છે મંચુરિયન। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।